આજે આપણે સમસ્યા અને સમાધાનના મુદ્દામાં ખાણ અને ખનિજ વિભાગની વાત કરીએ. હવે ખાણ ખનિજ વિભાગ છે એ કુદરતી સોર્સ છે. હવે એમાં ખરેખર તો સરકારે લીઝ આપવામાં થોડું મન મોકળું રાખવું જોઈએ. હવેની જે અધિકારીઓ સરકારને રિપોર્ટિંગ કરતા હોય કે ભાઈ અહીં લીઝ આપવા જેવું નથી એટલે લીઝ ન આપે. લીઝ ન આપે એટલે લોકો ખાણ ખનીજની ચોરી કરે. જે રેતીની જરૂરત છે, માટીની જરૂરત છે, બિલ્ડિંગો બનાવવાના છે, એમાં તો કાંઈ રોકાવાનું નથી, અટકવાનું નથી. હાવ મૂર્ખ માણા હોય ને તો એને ભાન પડે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે બ્લોક કરો કે લીઝ ન આપે તો લોકો ચોરી કરીને રાત્રે કે ગમે ત્યારે. હવે એના કારણે શું બને છે કે લીઝ નથી આપતા તો એ કોલસાનું છે, રેતીનું છે, માટીની છે એ ચોરી કરીને ચલાવવાના છે ટ્રકવાળા, કોન્ટ્રાક્ટરો. અને એ લોકો રેવન્યુ વિભાગને કરપ્શન આપે, પછી પોલીસને આપે, પછી ખાણ ખનીજવાળાને કરપ્શન આપે. આ બધા હપ્તા રેગ્યુલર બાંધેલા હોય એટલે એ જે પૈસા સરકારમાં લીઝના જમા થવા જોઈએ એને બદલે આ લોકોના ખિસ્સામાં જાય છે. તો ખરેખર સરકારે આ બાબતમાં ધ્યાન દેવાની જરૂર છે. પદાધિકારીઓ છે, મિનિસ્ટર છે કે જેને લગતું છે એ આ બાબતમાં રસ લઈ અને મેક્સિમમ લીઝ આપે. લીઝ આપશે તો સરકારના ખાતામાં પૈસા જમા થશે. લીઝ નહીં આપે તો નહીં થાય. વચ્ચે જેમ મોરબીમાં એમ કે બાંધકામ મંજૂરી બંધ છે એટલે બાંધકામ મંજૂરી બંધ છે એટલે શું? બિલ્ડિંગ નથી બનવાના, બિલ્ડિંગો બધા બનવાના જ છે અને એ ગેરકાયદેસર બિલ્ડિંગો ઊભા થાય. એના કારણે એન્જિનિયરો અને અધિકારીઓ બેફામ કરપ્શન કરે, પૈસા મળે. આ બધી ખોટી નીતિઓના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો ખાણ ખનીજમાં સરકારે પોતે મંત્રીશ્રી જે વિભાગ જે સંભાળતા હોય એણે રસ લઈ અને આ આખા રાજ્યની અંદર જે રાત દિવસ ખાણ ખનીજની જે બધી કુદરતી નીકળે છે એની ચોરી કરે છે અને એ કરવાના જ છે અને થવાનું જ છે. એમાં કાંઈ રોકાવાનું નથી. બધા સમજી શકે એવું છે. હાવ નો ભાન હોય ને એને ખબર પડે કે ભાઈ આ રાત દિવસ રેતીની ગાડીઓ નીકળે છે તો એ કાંઈ આકાશમાંથી નથી રેતી પડતી, એ નદીમાંથી ને જ્યાં ત્યાં સ્ત્રોત છે ત્યાંથી એ લોકો ઉઠાવે છે અને એના બદલામાં અધિકારીઓને પૈસા આપે છે અલગ અલગ 3 વિભાગમાં. તો ખરેખર જેટલું બને એટલું વહેલી તકે સરકારે આનો ઉપાય કરવાની જરૂર છે. આ સમસ્યા કાયમ માટેની છે. પછી ટીવી ચેનલોમાં બધી આવે કે ખાણ માફિયાઓ ફલાણા માફિયા. અરે ભાઈ માફિયા કોણ ઊભા કરે છે? આ અધિકારીઓના પાપે આ બધા એ લોકોને તો કાંઈ મફત નથી ચલાવવું. એને તો લીઝ ભરે છે તો એ પ્રમાણે એને રેતીના પૈસા મળે છે. સુરતમાં મેં જોયેલું વચ્ચે 1400 રૂપિયા ટન. અને બીજું કે રેતી 50 ટન મેં ખરીદ કરેલી છે. 50 ટનની ટ્રક. હવે ગમે એવો હારો રોડો હોય તો તોડી નાખે અને એને માટે જવાબદારી છે RTO અને પોલીસની. 50 ટનની ટ્રકો ગેરકાયદેસર રેતી ભરીને લઈ જતા હોય અને છતાંય કોઈ કાંઈ કહે નહીં. પૈસા આપી દે એટલે જવા દે. ગમે એટલી 50 ટન 60 ટન ભરે, ગમે એટલી ભરે. એટલે ઓવરલોડ એટલું બધું ચાલે છે. અને આ કોલસાની જે ટ્રકો આવે છે નવલખીથી જે ચાલે છે એને બોડીની ઉપર ભરી દે છેક. એટલે ઉપરથી પાછળ કોઈ મોટરસાઇકલવાળા જતા હોય, કોઈ બાળક ખોળામાં બાય લઈને જતી હોય તો એની આંખમાં પડે એ બધી ડસ્ટ. અને શાના માટે પણ મેં ઘણી વખત અહીં RTOના અધિકારીઓને લેખિત પણ આપ્યું છે. પણ એ બધાને શું છે, હપ્તા લેવા છે, કરપ્શન કરવું છે એટલે ભલે ને પબ્લિક ભલે મરે, દુઃખી થાય, એને ક્યાં કાંઈ પડી છે. અને સમસ્યાનું સમાધાન કરવું જ નથી, સમસ્યા ઊભી જ રાખવી છે. એટલે જેટલું બને એટલું વહેલી તકે સરકાર લીઝની બાબતમાં ધ્યાન આપે અને વધારેમાં વધારે જો લીઝ આપશે તો વાંધો નહીં આવે. જેમ કે આ દારૂ છે તો દારૂનું ડિસ્ટ્રોય કરે. અરે ભાઈ દારૂની ઉપર રોલર ફેરવે. શું કામ એવું કરો છો? બાજુના રાજ્યોમાં દારૂનું બધું જે કાંઈ જથ્થો ભેગો થયો હોય
એનું વેચાણ કરી નાખો તમારી પાસે. એક તો કાચ બધાય તોડીને બધાય ખેતરોમાં ને જગ્યામાં બધું પ્રદૂષણ કરે છે. લોકો હાલે, કોઈ બાળકો જાતા હોય રમતા, પગમાં કાચ ઘૂસી જાય. આ ખોટી સિસ્ટમના રવાડે ચડી ગયા છે. દારૂની બોટલીઓ બધી નાશ કરવા માટે પથ્થારો કરીને ઉપર રોલર ફેરવે. એને નહીં એટલી ભાન પડતી હોય કે આની ઉપર રોલર ફેરવીને અહીંયા કાચ બધે પડે, અહીં લોકો ચાલશે કે ગમે તે થાય કે પછી ઢોર ઢાંખર ગમે એ બધાને કાચ તો વાગવાના છે. એટલે ભાઈ શું કામ આવા ડિસ્ટ્રોય કરવાના ધંધા કરો છો? તમે બાજુના રાજ્યોમાં જ્યાં દારૂબંધી નથી એને વેચાણ કરી દો, સરકારને પૈસા આવશે, પોલીસ ખાતામાં પૈસા જમા કરો. પણ ખોટી સિસ્ટમથી જે કાંઈક થઈ રહ્યું છે એમાં કેદી સુધારો કરવાના છો? અને એ સુધારો સરકાર લેવલે, હોમ ડિપાર્ટમેન્ટ લેવલે, ડીજીપી અને જે તે કન્સર્ન હોય એ લોકોએ ઉપરથી સૂચના આપવી જોઈએ કે ભાઈ દારૂનો નાશ કરવામાં પ્લાસ્ટિકની કોથળીમાં દેશી દારૂ ભર્યો હોય એનો નાશ ભલે કરી નાખો, પણ કાચની બોટલોમાં જે ભરેલું છે એને કદી પણ આ રીતે પથ્થારો ખેતરમાં બહાર જગ્યાએ કરીને પડતર જગ્યા પડી હોય ત્યાં સરકારી એના પર રોલર ફેરવવાનું બંધ કરાવો, તો જ લોકોને કાચ નહીં વાગે અને દારૂની બોટલો છે એના પૈસા ઉપચી જાય, બાજુના રાજ્યમાં સેલિંગ કરી નાખે સરકાર. ઓકે.